નમસ્કાર મિત્રો, મારું નામ દેવાંગ સંઘવી છે અને માર્ગ ERPની અંદર ફાર્મસી એટલે કે કેમિસ્ટ દવાની દુકાનની અંદર આપણે સેલ બિલ કેવી રીતે બનાવી અને એમાં શું શું ફીચર્સ છે એના વિશે આપણે થોડી માહિતી લેશું. તો સૌથી પહેલાં આપણે ટ્રાન્ઝેક્શનમાં સેલમાં જશું અને અહીંયા બિલમાં જશું. એનું શોર્ટકટ પણ છે Alt+N દબાવશો તો ડાયરેક્ટલી વિન્ડો પણ ખુલી જશે. અહીંયા આપણે પેશન્ટ જે પણ દવા લેવા આવે છે આપણે એનો મોબાઈલ નંબર નાખીએ છીએ. ઉદાહરણ પેટે આપણે એક નંબર નાખીએ છીએ. તો આ નંબર અત્યારે ઓલરેડી સેવડ છે સિસ્ટમમાં, એટલે ક્લાયન્ટનું ઓટોમેટિક નામ આવી જશે. માની લો કે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટનું નામ નથી નાખેલું, આપણે પહેલી વાર નાખીએ છીએ, તો શું ડિસ્પ્લે થશે? ઉદાહરણ પેટે 98250 98250. તો અહીંયા પૂછશે કે ન્યૂ પેશન્ટ મોબાઈલ નંબર છે, તમારે એની વિગત નાખવી છે, તો આપણે અહીંયા યસ કરશું. આ પાર્ટીને આપણે કેશમાં ટેગ કરશું અને એ પાર્ટીનું આપણે અહીંયા નામ નાખશું. ઉદાહરણ પેટે મિસ્ટર ઉમંગ શાહ. પછી આપણે અહીંયા એડ્રેસ નાખશું. જે પણ પાર્ટીનું એડ્રેસ હોય આપણે એડ્રેસ આપણે આની અંદર ઇન્સ્ટોલ કરી દઈશું. જરૂર નથી બધી ડિટેલ્સ નાખવી. અને આ કસ્ટમર્સની ડિસીઝ છે એને પણ આપણે નાખી શકીએ છીએ. આ કસ્ટમર રેગ્યુલર હોય અને આપણે એનું કોઈ પણ જાતનું ડિસ્કાઉન્ટ આપણે અહીંયા આપવા માંગતા હોય તો આપણે અહીંયા 10%, 5% એવી રીતે ટેગ પણ કરી શકીએ છીએ. એન્ટર કરી દીધું, એન્ટર એન્ટર. અહીંયા જે પણ ડોક્ટર્સ હોય એ ડોક્ટર્સ સિસ્ટમની અંદર આપણે એન્ટર કરી છીએ. F1 કરશો એટલે આની અંદર ઓલરેડી ડોક્ટર્સ જે બનાવેલા છે એ આવી જાય છે. નવા ડોક્ટર બનાવવા હોય તો તમે જોશો તો અહીંયા તમને F2 કરીને લખેલું છે કે નવા ડોક્ટર્સથી કંઈ પણ ક્રિએટ કરવું હોય તો F2 બટન દબાવવું. F2 દબાવવાનું. F2 ની અંદર તમે અહીંયા આઈધર તમારા ડોક્ટરનો જે કોડ હોય એ કોડ નાખો, ડોક્ટરનું નામ નાખો. ફોર એક્ઝામ્પલ ડોક્ટર નિશિત શાહ. ડોક્ટરનું એડ્રેસ, ડોક્ટરને કોઈ કમિશન દેવાનું તો આપણે અહીંયા નાખી શકીએ. સ્પેશિયાલિટી અને ક્વોલિફિકેશન્સ ડોક્ટરનું આપણે અહીંયા મેન્શન કરી શકીએ છીએ. ડોક્ટર લઈ લીધું, એન્ટર કર્યું, એન્ટર કર્યું. હવે આપણે અહીંયા જે પણ ક્લાયન્ટને દવા આપણે જે સેલ કરવાની છે એ આપણે અહીંયા ક્લાયન્ટની દવા સિલેક્ટ કરશું, એન્ટર કરશું. હવે સિમ્પલ, તમારે જે પણ દવા જોતી હોય, જેમ કે ઇકોસ્પ્રિન જોઈએ છે તો ECO લખશો એટલે ઇકો રિલેટેડ બધી આઇટમ્સ હશે. અહીંયા તમે જો ECO અહીંયા ટાઈપ થઈને આવે છે, તમે જે લખો છો અહીંયા ટાઈપ લખી લખાય છે ઇકોસ્પ્રિન. ઇકોસ્પ્રિન ફોર એક્ઝામ્પલ 150 ટેપ તમારે દેવાની છે તો ઇકોસ્પ્રિન 150 ટેપ તમે અહીંયા લખી શકો છો. એન્ટર કર્યું. એની અંદર આ બેચ છે, આ બેચની અંદર 20 રૂપિયાની ટેબ્લેટ છે MRP અને એની એક્સપાયરી ડેટ છે 2/29. હવે તમે અહીંયા ફોર એક્ઝામ્પલ જ્યારે મેં ફાર્માની વાત કરી તો એની અંદર ફિક્સ નથી હોતું કે કસ્ટમર સ્ટ્રીપ પણ માગે છે, કસ્ટમર ટેબ્લેટ્સ પણ માગે છે. તો ફોર એક્ઝામ્પલ આ રેગ્યુલર કસ્ટમર્સ છે અને 10 ટેબ જોઈએ છે તો આપણે અહીંયા 10 ટેબ લખી. તો 10 ટેબનું જે રૂપીસ છે અહીંયા આવી જાય છે અહીંયા. હવે અહીંયા સિસ્ટમની અંદર આપણે 15 લખી છે તો 15ના ભાવ આવી જાય છે. જેમ કે 16નું પેકિંગ છે, બરાબર છે, એટલે અહીંયા 1 સ્ટ્રીપ અને 1 ટેબ એની મેતે આવી ગયું, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બીજી દવા આપી છે 1AL ટેબ. તો આપણા પાસે સ્ટોકની અંદર તમે જુઓ છો 10નું પેકિંગ છે, 6961 ટેબ છે અને 9.50 રૂપીસ એનો રેટ છે. એન્ટર કરી, એન્ટર કરી. હવે અહીંયા 10 લખશો તો ઓટોમેટિકલી 1 સ્ટ્રીપ થઈ ગયું છે, રાઈટ. પછી ફોર એક્ઝામ્પલ તમે કસ્ટમરને ડેપ્લેટ આપો છો તો ડેપ્લેટ આપણે ટાઈપ કરીશું ડેપ્લેટ 150 ગ્રામ. આપણી પાસે સિસ્ટમની અંદર 100ના પેકિંગ વાળી 10ના પેકિંગ વાળી 100 ટેપ છે. એન્ટર કર્યું, એન્ટર કર્યું. 10 આપશો તો એ પણ એક સ્ટ્રીપમાં આવી જશે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા 15 લખશો તો ઓટોમેટિકલી 1 સ્ટ્રીપ અને 5 ટેબ્લેટ્સ આવી જશે. એ પ્રમાણે રેટ પણ કેલ્ક્યુલેટ કરી લેશે. હવે આવી રીતે તમારે આના સિવાય હવે કોઈ દવા તમારે સર્ચ કરવી છે, ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીથી સર્ચ કરવી છે તો તમારે આઇટમ માસ્ટર જ્યારે ઓપન થાય ત્યારે દબાવવાનું છે F9. તો F9માં તમે જુઓ ટોરેન્ટ, પછી સિનર્જી, સિન્ક્રો, આ બધી કંપની જે છે એ કંપની અહીંયા બ્રાન્ડ બધી ખુલી ગઈ છે. જે પણ કંપનીની તમારે દવા જોતી હોય, ફોર એક્ઝામ્પલ મારે ટોરેન્ટની દવા જોઈએ છે તો ટોરેન્ટ ઉપર એન્ટર કર્યું તો બધી ટોરેન્ટની જ દવા મને સિસ્ટમમાં શો થશે. તો અહીંથી તમે એવી રીતે કંપની વાઇઝ સ્ટોક પણ તમે જોઈ શકો છો. એવી રીતે તમે F9 દબાવવાથી પછી કંપની જોઈ શકો છો. તો એવી રીતે સિસ્ટમની અંદર F8 નું ઓપ્શન છે. F8 એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે. ફોર એક્ઝામ્પલ મેં લખ્યું અહીંયા પેરાસિટામોલ,
ઘણીવાર કસ્ટમર એવું કે મને પેરાસિટામોલ આપો ને, તો તમે પેરાસિટામોલ સોલ્ટમાં સર્ચ કરશો તો આ બધી દવા પેરાસિટામોલની જેટલી હશે એ ઓપન થઈ જશે. તમે જુઓ તો બધી પેરાસિટામોલ જ છે, પેરેક્સિન, પેક્સિમોલ, રાઈટ, મેટાસિન છે આની અંદર. તો બધી દવા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ વાઇઝ ઓપન થઈ ગઈ. એવી રીતે તે સિસ્ટમ્સની અંદર F9 થી આનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. અને એના સિવાયનો જે બટન છે F8, જેનાથી તમે સોલ્ટથી તમે સર્ચ કરી શકો છો. તો આ બે ઓપ્શનનો ઉપયોગ કરવાથી તમે આઈધર બ્રાન્ડ વાઇઝ દવા સર્ચ કરી શકો છો યા તો સોલ્ટ વાઇઝ દવા તમે સર્ચ કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ, આ જ કસ્ટમરનું બિલ બનાવતી વખતે ઘણીવાર એવું થાય કે કસ્ટમર કોઈ હજી બીજી દવા જોઈ છે પણ એ ભૂલી ગયા છે, તો એ સમયે એના ફેમિલીમાં ફોન કરે છે કે બીજી કઈ દવા લાવવાની છે, અને એ સમયની અંદર બીજા પેશન્ટ આપણી પાસે હાલમાં ઊભા છે, વેઇટ કરે છે. તો માર્ગ ERP-ની અંદર સિમ્પલ તમે F2 દબાવશો એટલે આ જે બિલ છે એ સાઈડમાં પાર્ક થઈ જશે અને નવી વિન્ડો ઓપન થઈ જશે. તમે જો F2 મેં પ્રેસ કર્યું અને સિમ્પલ નવી વિન્ડો ઓપન થઈ ગઈ. હવે નવા કોઈ પણ કસ્ટમર આવે છે તો તમે એનું બિલ બનાવી દો. જેમ કે ફોર એક્ઝામ્પલ, મેં એ કસ્ટમરને ટેબ્લેટ આપી દીધી, 10 આપ્યું અને Ctrl W કરીને મેં એને સેવ કરી નાખ્યું. સેવ કરીને એસ્કેપ દબાવીશ એટલે પાછું જે જૂનું બિલ છે એ ઓપન થઈને આવી જશે, જે મિસ્ટર ઉમંગ શાહ વાળું છે, રાઈટ. તો આ રીતે મલ્ટિપલ કસ્ટમર્સને આપણે એક અથવા એકથી વધુ બિલને પણ આપણે હોલ્ડમાં રાખી શકીએ છીએ. આનાથી તમારા કસ્ટમર્સનો ટાઈમ પણ બચે છે અને તમારું કામ પણ ફટાફટ થાય છે. આના સિવાય બીજા ફીચર્સ, જેમ કે ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા કસ્ટમર્સ ઘણીવાર એવું કહે છે કે મને ઉતાવળ છે, જલ્દી મને ફટાફટ બિલ બનાવી આપો. તો ઘણીવાર શું થાય કે અહીંયા એન્ટર માર્યું, તમે દવા લીધી, જેમ કે ફોર એક્ઝામ્પલ આ તમે દવા લીધી, પછી પાછું તમે અહીંયા ટાઈપ કર્યું અને પછી પાછું તમે નવી દવા સર્ચ કરવાની. તો અહીંયા એક ફાસ્ટ બિલિંગ મેથડ છે. તમે જ્યારે અહીંયા આઇટમ માસ્ટરમાં આવો ત્યાં તમારે દબાવવાનું છે Ctrl W. હવે આ ફાસ્ટ બિલિંગ મેથડ ચાલુ થઈ ગઈ. ફાસ્ટ બિલિંગ મેથડની અંદર તમારે સિમ્પલ શું કરવાનું છે, આઇટમનું નામ જ ટાઈપ કરવાનું, જેમ કે મેટાસિન. અહીંયા જ તમારે નાખી દેવાની છે 10 ફોર એક્ઝામ્પલ. પછી તમે બીજી આઇટમ છે ફોર એક્ઝામ્પલ ઇકોસ્પ્રીન, ઉદાહરણ માટે અહીંયા મેં નાખી દીધું 10. પછી મેં નાખી દીધી ફોર એક્ઝામ્પલ 1AL, નાખી દીધું 10. હવે હું Ctrl W દબાવીશ. તમે જો એક સાથે બધી દવા લોડ થઈ ગઈ. તમારે ફક્ત ને ફક્ત અહીંયા ટેબ્લેટ જેટલી કસ્ટમરને જોઈ છે એ જ તમારે ઇનપુટ કરવાનું છે. તમે જે પણ ઇનપુટ કરશો એ પ્રમાણે અહીંયા સિસ્ટમ ઓટોમેટિકલી બેચ પકડી લેશે. બેચ કેવી રીતે પકડશે? બેચ સિસ્ટમની અંદર FIFO, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે પહેલો તમારો બેચ હશે એ પકડી લેશે. તો અહીંથી પણ બિલ તમે ફટાફટ બનાવી શકો છો. તો જેમ કે આ બિલ મેં સેવ કર્યું છે Ctrl W કરીને. હવે તમે જુઓ છો અહીંયા પૂછે છે સેવ પ્રિસ્ક્રિપ્શન, એટલે નો અને યસ બે ઓપ્શન છે. મેં કીધું યસ, આને મારે પ્રિસ્ક્રિપ્શન સેવ કરવું છે. બીકોઝ બની શકે કે આ કસ્ટમર બીજી વાર પ્રિસ્ક્રિપ્શન લઈને ના આવે, યા તો આ જ કસ્ટમર ભવિષ્યની અંદર મારી પાસે દવા લેવા આવે તો મારે એક એક દવા ટાઈપ ના કરવી પડે. એટલે મેં કીધું હા, સેવ પ્રિસ્ક્રિપ્શન, યસ. હવે આ જે દવા છે એ બધી કેટલા દિવસની છે? તો મેં લખ્યું 30 ડેઝની દવા છે. ફોર એક્ઝામ્પલ ઇકોસ્પ્રિન છે 30 ડેઝની છે, 1 ઓવરટેપ છે એ 30 ડેઝની છે, ડેપ્લેટ છે એ પણ ફોર એક્ઝામ્પલ 30 ડેઝની છે, મેટાસિન છે એ પણ ફોર એક્ઝામ્પલ 30 ડેઝની છે. અથવા તમે તમારી રીતે ડેઝ સેટ કરી શકો છો. બસ આટલું લખીને તમારે એન્ટર એસ્કેપ દબાવવાનું છે અને પછી અપડેટ ચેન્જીસમાં યસ કરવાનું છે. આ એનો પ્રિસ્ક્રિપ્શન નંબર ઓટો ક્રિએટ થઈ ગયો, VKC. આ દવા 30 દિવસ પછી મને સિસ્ટમ રિમાઇન્ડ કરવી જોઈએ, મેં એવું પણ લખી દીધું છે. અને ટાઈપની અંદર આ કસ્ટમર મારા પરમનન્ટ છે એટલે મેં પરમનન્ટ લીધું છે. બાકી જે ડિટેલ્સ છે ઓટોમેટિક આવી જશે. આ પ્રિસ્ક્રિપ્શન સેવનું તમે જુઓ તો ઉપર રાઈટ હેન્ડ સાઈડમાં પોપઅપ આવી ગયું છે. મેં એનું 10% અહીંયા ડિસ્કાઉન્ટ સેટ કરેલું હતું જ્યારે કસ્ટમર ક્રિએટ કર્યા ત્યારે, એ પણ આવી ગયું અને આ થઈ ગયું સેવ. અને આ બિલનું ફોર્મેટ, અહીંયા તમારી દુકાનનું નામ આવશે, અહીંયા પેશન્ટનું નામ જે છે એ વગેરેનું એડ્રેસ, ડૉક્ટરનું નામ અને જે વિગત તમે સેટ કરી હશે એ પરફેક્ટ તમારું બિલનું ફોર્મેટ આવી જશે. બિલનું ફોર્મેટ માર્ગની અંદર 100% કસ્ટમાઇઝ છે. તમે આની અંદર તમારા લોગોસ કે કોઈ તમારે બીજું વસ્તુ એડ કરવી હોય તો તમે ડેફિનેટલી આમાં એડ કરી શકો છો. એન્ટર આપશું તો પ્રિન્ટ આવશે, એસ્કેપ આપશું તો આપણે બહાર આવી જશું.
આ જ બિલ કસ્ટમરને વોટ્સએપમાં મોકલી શકાય, ઈમેલમાં પણ મોકલી શકાય, એ પણ ફેસિલિટી માર્ગ વોલેટની અંદર અવેલેબલ છે. એસ્કેપ કર્યા, બહાર આવ્યા. હવે ફોર એક્ઝામ્પલ એ જ કસ્ટમર રિપીટ થાય છે થોડા દિવસ પછી, તો ઓટોમેટિકલી કાર્ડ આવી ગયું. તમે જોઈ શકો છો આ જ કસ્ટમરનું પ્રિસ્ક્રિપ્શન સિસ્ટમની અંદર સેવ્ડ છે. જે સિસ્ટમે કહી દીધું કે આ 30/4/2025 એક્સપાયર થાય છે. તમે જો અત્યારે 31/3/2025 આપણે બિલ બનાવી છે. 30/4/2025 આ કસ્ટમર ફોર એક્ઝામ્પલ ફરીથી એની દવા ડ્યુ થાય છે, તો અહીંયા -30 છે. ઓટોમેટિકલી એ -30, -20, -10 એવી રીતે 30/4 આવશે એટલે 0 ડેઝ થઈ જશે. આ જ કસ્ટમરને સિસ્ટમમાંથી આપણે ઓટોમેટિક મેસેજ માર્ગ વોલેટ તમે રજીસ્ટર્ડ કરેલું હશે અને એની અંદર આપણે આ ફેસિલિટી લીધી હશે, તો કસ્ટમરને 30 દિવસમાં મેસેજ પણ જતો રહેશે 30મા દિવસે કે તમારી દવા પૂરી થઈ રહી છે અને તમે અમારી પાસેથી દવા આવીને લઈ જાઓ. એને 1-2 દિવસ વહેલા પણ મેસેજ મોકલવો હોય તો આપણે મોકલી શકીએ છીએ. તો આનાથી એવું થશે કે તમે તમારા કસ્ટમરને રિટેન પણ કરી શકો છો અને કસ્ટમરને દવા ફરીથી રિમાઇન્ડ કરાવશો તો કસ્ટમરને પણ સારું લાગશે અને બિઝનેસ પણ તમારો સેક્યુર રહેશે. એન્ટર કરશો. હવે આ જ કસ્ટમરને ફરીથી 30 દિવસની દવા જોતી હોય તો તમે 30 દિવસ સિલેક્ટ કરશો તો 30 દિવસની દવા ઓટોમેટિક લોડ થઈ જશે. 60 દિવસ તમે કરશો તો 60 દિવસ પ્રમાણે થઈ જશે. અને માની લો કે કસ્ટમરને રૂપિયા પ્રમાણે દવા જોઈએ, જેમ કે મને 2000 રૂપિયાની દવા આપો, તો એ 2000 સેટ કરશું તો 2000 પ્રમાણે પણ એનો ડોઝ સેટ થઈ જશે. જેમ કે આપણે અહીંયા એન્ટર કરીએ, તમે જુઓ મારે કોઈ પણ દવા ટાઈપ ના કરવી પડી, ઓટોમેટિકલી સિસ્ટમ એનો જે જૂનો રેકોર્ડ છે એના બેઝ ઉપરથી જ દવા લઈ લીધી, તો અહીંથી પણ તમારું ફાસ્ટ બિલિંગ થશે. બીજી વાર તમે જુઓ 10% ડિસ્કાઉન્ટ પણ આવી ગયું, સેવ કર્યું, સિમ્પલ. હવે આવી રીતે કોઈ કસ્ટમર બીજા આવે છે, જેમ કે આપણે નંબર એ જ નાખી, પણ એ કસ્ટમરને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા નથી જોતી, બીજી કોઈ જોઈએ છે, તો પ્રિસ્ક્રિપ્શન દેખાડે છે. એસ્કેપ આપશો એટલે પ્રિસ્ક્રિપ્શન, ફરીથી એસ્કેપ આપશો એટલે નોર્મલ વિન્ડો ઓપન થઈ ગઈ. તો એ જ કસ્ટમરને ફરીથી દવા આપવી હોય બીજી, અથવા કોઈ કોસ્મેટિક્સ આઇટમ પણ તમારે સેલ કરવી, તો સિમ્પલ તમે બિલ બનાવી શકો છો. આઈધર ઓર, જેનું પ્રિસ્ક્રિપ્શન સેવ નથી કર્યું આપણે અને એ કસ્ટમરની હિસ્ટ્રી જોવી હોય તો તમે જુઓ છો અહીંયા રાઈટ હેન્ડ સાઈડની અંદર એ કસ્ટમર જે વસ્તુ લઈ જાય છે એ બધી વસ્તુ તમને અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં એના મલ્ટિપલ બિલ્સ જેટલા પણ હશે, આ વિન્ડોમાં જેટલા સમાશે બધા તમને દેખાડશે. અને એમાંથી પણ કોઈ વસ્તુ કસ્ટમરને જોતી હોય તો તમે સિમ્પલ આ ક્લિક ટુ કોપીનું ઓપ્શન છે, તમે જો એના 2 બિલ બન્યા છે, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ તમારે આ જ બિલ કોપી કરવું છે તો તમે આની ઉપર ક્લિક કરશો તો આ બધી આઈટમ ઓટોમેટિકલી ઓપન થઈ ગઈ. એન્ટર કરશો, સોરી, અહીંયા તમે F10 કરશો એટલે સીધી આ આઈટમ બધી લોડ થઈ ગઈ. તો કોપી પણ કરવાથી તમારું બિલિંગ ઇઝીલી થઈ જાય છે. હવે માની લો કે આ બિલ બન્યું છે ફોર એક્ઝામ્પલ 400 રૂપીસનું, તમે જોઈ શકો છો, પણ કસ્ટમર એમ કહે છે કે મારી પાસે 400 રૂપિયા નથી, મારી પાસે 350 રૂપિયા છે. તો તમે ફક્ત ક્વેશ્ચન માર્ક, જે શિફ્ટ બટનની બાજુમાં ક્વેશ્ચન માર્ક આવેલું છે એ જ તમારે દબાવવાનું છે. અને અહીંયા કન્વર્ટ ઇન, તમારે કસ્ટમર એમ કહે છે કે હું 300 રૂપિયા જ લઈને આવ્યો છું તો 300 રૂપિયા તમે એન્ટર કરશો તો ઓટોમેટિકલી દવા એની 300 રૂપિયા પ્રમાણે સેટ થઈ ગઈ. તમે જુઓ ડોઝ ઓટોમેટિકલી 300 રૂપિયાનો થઈ ગયો. તો અહીંથી પણ તમારો સમય ઘણો બધો બચે છે, કામ પણ તમારું સ્પીડમાં થાય છે અને માર્ગ ERP સિસ્ટમ્સથી તમારા પેશન્ટ પણ સચવાઈ રહે છે, એનો રેકોર્ડ્સ પણ સચવાઈ રહે છે અને તમે કામ ફટાફટ કરી શકો છો. હવે અહીંયા Ctrl W કરીને ફરીથી પ્રિસ્ક્રિપ્શન સેવ આપણે અહીંયા નો કરી છે, એન્ટર કરી આ બિલ તમારું સેવ થઈ ગયું. આ બિલ અત્યારે કેશમાં જ સેવ થયું છે, પણ માર્ગની અંદર ઓપ્શન્સ છે કે તમે મલ્ટી મોડ પેમેન્ટ્સથી પણ બિલ લઈ શકો છો, જેની અંદર તમને ઓપ્શન આવશે ગૂગલ પે, કેશ, ક્રેડિટ કાર્ડ્સ. તો મલ્ટિપલ ઓપ્શન્સને પણ આપણે ચાલુ કરીને એ પ્રમાણે બિલ બનાવી શકીએ છીએ. સાંજે કેશ રિપોર્ટમાં પણ તમને ઇઝીલી દેખાડશે કે તમારું આખા દિવસમાં ગૂગલ પે કેટલું છે, કેશ કેટલું છે, ક્રેડિટ કાર્ડ કેટલું છે. તો આનાથી પણ તમારું કામ સરળ અને સિમ્પલ થશે. વધુ તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે નીચે કોમેન્ટ્સ કરી શકો છો, અથવા અમારો નંબર છે 63 573 91 51 63573 90151 ઉપર તમે અમને કોલ કરીને વધુ ઇન્ફોર્મેશન લઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.